નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે છે આપણે ધોરણ 8માં આગળ જોવાનું છે. ગયા પાઠમાં છે શું જોયું હતું? જૈવ આરક્ષિત ક્ષેત્ર વિશે છે છેલ્લે આપણે ભણ્યા હતા. તો ફરી વખત ઝડપથી રિપીટ છે કરાવી દઉં કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કોને કહેવાય. તો એમાં જોઈએ આપણે કે જૈવ આરક્ષિત વિસ્તાર એટલે કે વન્યજીવો કે જેમાં પ્રાણીઓ છે, બરાબર, પછી વનસ્પતિ છે, એમ જ સૂક્ષ્મ જીવો, બરાબર, એ અને વિસ્તારના જે આદિવાસીઓ છે એમના જીવન નિર્વાહ માટે વિશાળ જે વિસ્તાર છે સુરક્ષિત કરેલો છે એમને કહેવામાં આવે છે જૈવ આરક્ષિત વિસ્તાર. હવે આપણે બીજી 3 ટૂંકનો વ્યાખ્યા જે જોવાની છે અને એ વ્યાખ્યામાં પહેલું છે કે સિમ્પલ ભાષામાં છે પહેલાં તો સુરક્ષિત ક્ષેત્ર છે કોને કહેવાય એ જોઈએ આપણે કે વનસ્પતિ અને પ્રાણીઓ અને તેમના નિવાસોને વનસ્પતિ પ્રાણીઓ અને તેમના નિવાસોને એટલે કે જે રહેઠાણ છે એને નિવાસોને સંરક્ષણ માટે જે વિસ્તાર સુરક્ષિત વિસ્તાર અથવા તો સુરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત વનસ્પતિ પ્રાણીઓને તેમના નિવાસોના સંરક્ષણ માટે જે વિસ્તાર સુરક્ષિત કરેલ છે તેને સુરક્ષિત વિસ્તાર અથવા તો ક્ષેત્ર તરીકે છે ઓળખવામાં આવે છે, તો ક્ષેત્ર જાહેર કરવામાં આવે છે. બીજું હવે છે આપણે જોવાનું છે અભયારણ્ય કોને કહેવાય. શું અભયારણ્ય? તો જોઈએ તો એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેના નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી સુરક્ષિત હોય. કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમનો નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલથી કેવો હોય, સુરક્ષિત હોય, તેમને કહેવામાં આવે છે અભયારણ્ય તરીકે છે ઓળખવામાં આવે કે જો એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમનો નિવાસ છે કોઈ પણ ખલેલ વગર શું હોય, જે સુરક્ષિત હોય એમને છે એ અભયારણ્ય તરીકે છે ઓળખવામાં આવે. એમના પછી છે રાષ્ટ્રીય ઉદ્યાન. રાષ્ટ્રીય ઉદ્યાન છે આ કોને કહીએ? તો એમાં જોઈએ તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં તે સ્વતંત્ર રીતે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરી શકે. ચાલો ફરી વખત જોઈ લઈએ કોને કહેવાય. તો કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર એટલે કે સુરક્ષિત કરેલું ક્ષેત્ર જે છે ત્યાં તે સ્વતંત્ર રીતે નિવાસ એટલે કે રહી શકે, બરાબર, તેમજ પ્રાકૃતિક સંસાધનો એટલે ખોરાકનો ઉપયોગ કરી શકતા હોય, પછી રહેઠાણ મેળવી શકતા હોય, બરાબર, આ રીતે છે એ ઉપયોગ કરી શકે તો તેમને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે છે ઓળખવામાં આવે છે. હજુ એક એવું છે આપણી પાસે પ્રાણી સંગ્રહાલય.
બંને વ્યાખ્યા છે એ પરીક્ષામાં પૂછાય તો લખવાની છે. અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. તો અભયારણ્ય એવો વિસ્તાર કે જ્યાં પ્રાણીઓ તેમજ તેમનો નિવાસ કોઈ પણ પ્રકારની ખલેલ વગર છે શું થાય, સુરક્ષિત હોય. રાષ્ટ્રીય ઉદ્યાન છે કે વન્ય પ્રાણીઓ માટે આરક્ષિત ક્ષેત્ર જ્યાં સ્વતંત્ર રીતે નિવાસ તેમજ પ્રાકૃતિક સંસાધનોનો છે ઉપયોગ કરી શકે, તો એને કહેવામાં આવે છે રાષ્ટ્રીય ઉદ્યાન. લખી શકવા જોઈએ. વ્યાખ્યા છે એ લેશનમાં લખવાની છે. એક જોઈએ પ્રાણી સંગ્રહાલય કોને કહેવાય? એનું જોઈએ તો પ્રાણીઓને બંધન અવસ્થામાં રાખી બંધનાવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન કે જેને કહેવામાં આવે છે પ્રાણી કે જેને ઓળખવામાં આવે છે. જગાતનાકા પ્રાણી સંગ્રહાલય છે, આપને ખબર છે એ શું છે? તો એ આ જ છે કે પ્રાણીઓના બંધનાવસ્થામાં રાખી રક્ષણ મળે એવું સ્થાન જે છે એને કહેવામાં આવે છે પ્રાણી સંગ્રહાલય તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે જગાતનાકા જે પ્રાણી સંગ્રહાલય છે એમની આ છે વ્યાખ્યા. હવે આપણે એક મહત્ત્વનો છે સવાલ ભણવાનો છે, અને એ સવાલ એવો છે કે પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રની છે એ ટૂંક નોંધ લખવાની છે. તો શરૂઆત ક્યાંથી કરવાની? તો એ સવાલમાં છે એ 3 ગુણમાં અથવા તો 4 ગુણમાં પૂછાઈ શકે. તો લખી શકાય કે વનસ્પતિ, વન્યજીવો અને તે વિસ્તારમાં વનસ્પતિ, વન્યજીવો અને તે વિસ્તારમાં રહેતા આદિવાસીના જીવન નિર્વાહના હેતુ માટે જીવન નિર્વાહને માટે સુરક્ષિત વિશાળ વિસ્તાર ને જૈવ આરક્ષિત ક્ષેત્ર કહેવામાં આવે. લખી દઉં, વિસ્તારને વિસ્તાર કહે છે. આગળ તો કે એમાં છે એ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, ત્યારબાદ છે બોરી પંચમઢી. તો એ જે છે શું છે? વન્ય પ્રાણીઓના અભયારણ્ય.
ત્યારબાદ છે કે એમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે, તો વનસ્પતિમાં છે એ આંબો, સાગના વૃક્ષો છે, પછી સાલ, હંસરાજ, બરાબર. આ રીતે છે વિવિધ પ્રકારની વનસ્પતિ છે એમાં જોવા મળે. ત્યારબાદ પ્રાણીઓમાં, તો પ્રાણીઓમાં છે દીપડો, પછી જંગલી કૂતરા, ત્યારબાદ છે વરુ, ચિંકારા છે, પછી નીલગાય, ત્યારબાદ બાર્કિંગ ડિયર. બાર્કિંગ ડિયર એટલે કે ભસતું હરણ. ત્યારબાદ હજુ એક છે અને એ છે ન લખો તો પણ ચાલશે, બરાબર. એ જે શું છે એ છે દીકુ ચીની બાડી. બરાબર. પણ આ શબ્દો છે તમને યાદ રહેશે નહીં, એટલા માટે કેટલી વસ્તુ લખવાની છે. દીપડો, જંગલી કૂતરા, વરુ, ચિંકારા, નીલગાય અને બાર્કિંગ ડિયર વગેરે છે પ્રાણીઓ જોવા મળે. ત્યારબાદ ત્યાંની સ્થાનિક જાતિ કઈ કઈ છે, સ્થાનિક જાતિમાં છે એ સાલ અને જંગલી આંબા, ત્યાંની સ્થાનિક જાતિની વાત થઈ છે. પછી જંગલી બળદ અને ઉડતી ખિસકોલી. આ છે એ પંચમઢી છે જે આરક્ષિત ક્ષેત્રની ટૂંક નોંધ છે તમે કહી શકો. જો ફરી વખત કે વનસ્પતિ, વન્યજીવો અને તે વિસ્તારમાં રહેતા આદિવાસીના જીવન નિર્વાહને માટે સુરક્ષિત વિશાળ વિસ્તારને જૈવ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે. હવે એમાં છે સાતપુડા, એ છે શું છે રાષ્ટ્રીય ઉદ્યાન છે. ત્યારબાદ બોરી પંચમઢી એ શું છે વન્ય પ્રાણીઓના અભયારણ્ય. બંને છે એ પંચમઢી જૈવ આરક્ષિત ક્ષેત્રમાં છે ગણવામાં આવે છે. હવે એમાં કઈ કઈ વનસ્પતિ જોવા મળે છે આપણને, તો એમાં આંબો છે, સાગ, સાલ અને હંસરાજ જેવી વનસ્પતિઓ છે એમાં જોવા મળે છે. ત્યારબાદ તો કે પ્રાણીઓમાં, તો પ્રાણીઓમાં શું છે દીપડો, જંગલી કૂતરા, વરુ, ચિંકારા, નીલગાય, બાર્કિંગ ડિયર એટલે કે ભસતું હરણ, એ ઉપરાંત દીકુ ચીની બાડી પણ જોવા મળે છે. આ ઉપરાંત તેની સ્થાનિક જાતિ કઈ છે વૃક્ષમાં અને પ્રાણીઓમાં, તો વૃક્ષમાં છે સાલ અને જંગલી આંબા. શું છે વૃક્ષોમાં સાલ અને જંગલી આંબા એમની સ્થાનિક જાતિ છે. ત્યારબાદ પ્રાણીઓમાં તો કે જંગલી બળદ અને ઉડતી ખિસકોલી એ પણ એમની સ્થાનિક જાતિ છે એ પ્રાણીઓમાં ગણવામાં આવે છે. કઈ? જંગલી બળદ અને ઉડતી ખિસકોલી. ખ્યાલ આવ્યો? એટલે 2 મિનિટ ઝડપથી છે એ જોઈ જાઓ, તમારી સામે સ્ક્રીન છે એ રહેશે.
આગળનો સવાલ જોઈએ કે સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શાના પર પ્રતિબંધ છે તે જણાવો. તો એ સવાલ છે આપણે ભણવાના છીએ. તો એમાં પહેલું છે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસ સ્થાનોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે. જોઈ લો કે ભાઈ વનસ્પતિ અને પ્રાણીઓના છે સંરક્ષણ માટે શું કરવામાં આવે, તો તેમનો જે રહેણાંક વિસ્તાર છે એ વિસ્તારને શું સુરક્ષિત ક્ષેત્રો છે જાહેર કરવામાં આવે છે. હવે છે આગળ જોઈશું કે પ્રતિબંધિત વિસ્તારો છે એમાં કઈ વસ્તુ આપણે કરી શકીએ નહીં. તો એમાં છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો. જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં છે એ સુરક્ષિત ક્ષેત્રો છે ને એમાં આપણે છે એ વૃક્ષારોપણ છે, ખેતી, બરાબર, એ ઉપરાંત ચરાઈ, પછી વૃક્ષ કટાઈ તેમજ શિકાર વગેરે પ્રવૃત્તિ કરી શકીએ નહીં. જો ફરી વખત સવાલ જોઈએ આખો કે સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શેના પર પ્રતિબંધ હોય છે. તો એમાં છે કે સુરક્ષિત ક્ષેત્રો કોને જાહેર કરવામાં આવે, તો કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસસ્થાનોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે. ત્યારબાદ તો કે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો એ કેવા ક્ષેત્રો છે, સુરક્ષિત ક્ષેત્રો છે ને. એ સુરક્ષિત ક્ષેત્રોમાં આપણે વૃક્ષારોપણ ન કરી શકીએ, ખેતી ન કરી શકીએ, ચરાઈ એટલે કે પશુ છે ચારી શકીએ નહીં. એ ઉપરાંત વૃક્ષ કટાઈ કે આ બધા ક્ષેત્રોમાં છે વૃક્ષો વધારે હોય તેમાં વધારે વૃક્ષોના કારણે આપણે વૃક્ષ કટાઈ પણ કરી શકવાના નથી. એ ઉપરાંત શિકાર પણ આપણે કરી શકીએ નહીં. એટલે વગેરે જે પ્રવૃત્તિઓ છે એ આપણે અભયારણ્યોમાં, રાષ્ટ્રીય ઉદ્યાનોમાં કે જૈવ આરક્ષિત ક્ષેત્રોમાં કરી શકીએ નહીં. 2 ગુણમાં સવાલ પૂછાય તો 3 મુદ્દા છે તમારે લખવા પડે. શરૂઆત કરીએ. સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવે એ પોઈન્ટ લખવો પડે, ક્યાં સુરક્ષિત ક્ષેત્રો છે એ, અને એમાં કઈ કઈ પ્રવૃત્તિ પર પ્રતિબંધ હોય છે. આટલી વસ્તુ જે લખો એટલે 2 માર્ક તમારે છે એ પાક્કા ગણી લેવાના.
જોઈએ આગળનો સવાલ કે ભાઈ સ્થાનિક જાતિ એટલે શું? સ્થાનિક જાતિ એટલે કોને કહેવાય? તો કે સ્થાનિક જાતિ એટલે કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ કે પ્રાણી જાતિ છે ને તે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા મળતી નથી. એક ગુણનો સવાલ છે. સ્થાનિક જાતિ એટલે શું અથવા તો કોને કહેવાય? તો કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અથવા તો પ્રાણીઓની જાતિ છે. બરાબર, એ જાતિ છે બીજા અન્ય કોઈ વિસ્તારમાં પ્રાકૃતિક રીતે એટલે કે સામાન્ય રીતે આપણને છે જોવા મળતી નથી. હોય ખરા પણ એટલા બધા પ્રમાણમાં હોતી નથી. એટલા માટેને છે એ સ્થાનિક જાતિ તરીકે ઓળખવામાં આવે. આપણે પંચમઢીમાં જોયું હતું સ્થાનિક જાતિઓમાં પ્રાણીઓની જાતિ હતી. બરાબર, જેમાં જંગલી બળદ અને શું હતું? ખિસકોલી, ઉડતી ખિસકોલી. તો એ ખિસકોલી છે એ બીજા અન્ય વિસ્તારોમાં છે સામાન્ય રીતે જોવા મળતી નથી. ખ્યાલ આવ્યો? એટલે આ છે સ્થાનિક જાતિઓ. પ્રાણીઓની પણ હોઈ શકે અને વનસ્પતિઓની પણ હોઈ શકે. હવે આગળનો સવાલ છે આપણી પાસે, વન્ય પ્રાણી અભયારણ્ય સમજાવો. વન્ય પ્રાણી અભયારણ્ય સમજાવો. તો કે વન્ય પ્રાણી અભયારણ્ય વન્ય પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તે માટે કેટલાક વિસ્તાર છે? વન્ય પ્રાણી અભયારણ્ય એ વન્ય પ્રાણીઓ છે સુરક્ષિત તેમજ તે માટેના કેટલાક વિસ્તારો છે. બીજો પોઈન્ટ તો કે ભારતીય અભયારણ્યોમાં છે એ મોટા જંગલો, ત્યારબાદ છે કે પહાડી જંગલો, એ ઉપરાંત મોટી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશો તેમજ જાડીવાળી જમીન અથવા તો જાડી વિસ્તારોનો સમાવેશ થાય છે. જુઓ ફરી વખત કે ભાઈ વન્ય પ્રાણી અભયારણ્ય સમજાવવાનું છે તો 2 ગુણમાં પૂછાય. તો કે વન્ય પ્રાણી અભયારણ્ય એ વનસ્પતિઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત. સુરક્ષિત એટલે કે કોને કહેવાય? તો કે પ્રાણીઓ છે એ કોઈ શિકાર ન કરે, બરાબર, અથવા તો સુરક્ષિત રહે એ, અને સંરક્ષિત એટલે કે એમની જાળવણી થાય એ માટેનો જે કેટલોક વિસ્તાર છે એને કહેવાય વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે છે ઓળખવામાં આવે. બીજું તો કે ભારતીય અભયારણ્યોમાં છે એ મોટા સપાટ જંગલો,
પહાડી જંગલો છે, પછી મોટી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશ. સમાજ વિદ્યામાં આવશે મુખ્ય ત્રિકોણ પ્રદેશ કોને કહેવાય? તો જે મોટી નદીઓ છે જ્યાં કાંપવાળો વિસ્તાર છે ભેગો થતો હોય તેમને કહેવામાં આવે મોટી નદીઓના મુખ્ય ત્રિકોણ પ્રદેશ. બીજું છે કે ઝાડીવાળી જમીન, કે જે જગ્યાએ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય એ ઝાડીવાળી જમીન અથવા તો ઝાડી વિસ્તારો છે એ નો સમાવેશ છે એ કરવામાં આવે છે. એટલે આ સ્થાનિક જાતિ છે 1 ગુણમાં પૂછાય, વન્ય પ્રાણી અભયારણ્ય છે પૂછાય 2 ગુણમાં, કે તો તમે છે લખી શકવા જોઈએ. છેલ્લો સવાલ જોઈ લઈએ કે રેડ ડેટા બુક એટલે શું? તો જવાબમાં લખો કે રેડ ડેટા બુક એટલે નાશપ્રાય પ્રાણીઓનું રેકોર્ડ રાખતી બુક. રેડ ડેટા બુક એ કોને કહેવાય? તો કે નાશપ્રાય પ્રાણીઓ અથવા તો જાતિઓનો છે રેકોર્ડ રાખતી બુક. એમાં છે એ પ્રાણીઓ આવી જાય, પછી વનસ્પતિઓ પણ આવી જાય કે જે નાશપ્રાય હોય, તો એમને છે એ રેડ ડેટા બુકમાં છે એમનો સમાવેશ કરવામાં આવતો હોય. બરાબર, કે જે પ્રાણી છે લુપ્ત થવાના આરે હોય, ખૂબ જ મોટા પ્રમાણમાં સંખ્યા ન હોય, તો એને છે એ રેડ ડેટા બુકમાં છે સામેલ કરવામાં આવે. કેમ ગ્રીન્સ વર્લ્ડ રેકોર્ડ બુક છે એ રીતે આવી પણ એક બુક છે કે જેને કહેવામાં આવે છે રેડ ડેટા બુક. એમાં નાશપ્રાય પ્રાણીઓ છે એમનો છે સમાવેશ કરવામાં આવે. પ્રાણીઓથી લઈ અને વનસ્પતિઓ છે વિવિધ જાતિઓનો પણ એમાં છે એ રેકોર્ડ રાખવામાં આવે છે કે કઈ કઈ જાતિ છે એ નાશપ્રાય અવસ્થામાં છે. એટલે અહીંયા છે એ આપણો આ પાઠ છે આપણે પૂરો કરીએ છીએ, આ ભાગ છે એ પૂરો કરીએ છીએ. હવે આગળ છે આપણે વિવિધ સવાલો વિશે છે માહિતી મેળવવાની છે. ખ્યાલ આવ્યો? નમસ્કાર.